હેલો એવરીવન, માય સેલ્ફ ઋતુ શુક્લા. આજનો ટોપિક છે આરએનએઆઈ, જેને આરએનએ ઇન્ટરફિયરન્સ, આરએનએ અંતક્ષેપણ, જીન સાયલેન્સિંગ અને પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ કહેવામાં આવે છે. મેલાઇડોગન ઇન્કોગ્નેશિયા નામનું જે સૂત્રકૃમિ છે તે તમાકુના છોડને રોગગ્રસ્ત બનાવી દે છે. એના કારણે તેનું ઉત્પાદન ઘટતું હોય છે. તેનું ઉત્પાદન જે નિયમિત કરવા માટે આપણે આરએનએઆઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આરએનએઆઈ પદ્ધતિમાં મેલાઇડોગન ઇન્કોગ્નેશિયા નામના સૂત્રકૃમિની અંદર ડીએનએ આવેલું હોય છે. ડીએનએ ની અંદર બે પ્રકારની શૃંખલા આવેલી છે, ટેમ્પલેટ શૃંખલા અને નોન ટેમ્પલેટ શૃંખલા. પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા તેમાંથી સેન્સ એમઆરએનએ બનતું હોય છે અને ભાષાંતરણની પ્રક્રિયા દ્વારા તેમાંથી પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. હવે તેની ટેમ્પલેટ શૃંખલા અને નોન ટેમ્પલેટ શૃંખલા જે ડીએનએમાં હાજર હોય છે તેને બહાર કાઢી અને તોડી અને આપણે તમાકુના કોષમાં દાખલ કરવામાં આવે છે. તમાકુના કોષમાં જે ટેમ્પલેટ શૃંખલા દાખલ કરવામાં આવે છે ડીએનએની, તેમાંથી આપણને અર્થપૂર્ણ એમઆરએનએ મળે છે, જેને સેન્સ એમઆરએનએ કહેવામાં આવે છે. અને નોન ટેમ્પલેટ ડીએનએની શૃંખલામાંથી પ્રતિ અર્થપૂર્ણ એમઆરએનએ નું નિર્માણ થતું હોય છે. હવે બંને એમઆરએનએ શૃંખલા જોડાઈ અને ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ બનતું હોય છે. હંમેશા યાદ રાખવાનું, પ્રોટીનનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે સિંગલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ હોય. ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએમાં ક્યારે પણ પ્રોટીનનું નિર્માણ થતું નથી. હવે ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ વાળો જે તમાકુનો કોષ છે તેને મેલાઇડોગન ઇન્કોગ્નેશિયા નામનું સૂત્રકૃમિ ખાય છે. તેની અંદર ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ આવી જાય છે. હવે તેમના જે મેલાઇડોગન ઇન્કોગ્નેશિયાના કોષમાં ઓલરેડી સેન્સ એમઆરએનએ હાજર હોય છે અને ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ આવતા તે ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ તૂટી જાય છે અને એમાંથી જે સેન્સ એમઆરએનએ સાથે એન્ટી સેન્સ એમઆરએનએ જોડાઈ જાય છે અને ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએનું નિર્માણ કરતું હોય છે. હવે ડબલ સ્ટેન્ડર્ડ એમઆરએનએ મેલાઇડોગન ઇન્કોગ્નેશિયાના કોષમાં આવવાના કારણે તેની અંદર પ્રોટીનનું નિર્માણ થતું નથી અને પ્રોટીનનું નિર્માણ ન થવાના કારણે મેલાઇડોગન ઇન્કોગ્નેશિયાનું મૃત્યુ સંભવિત થાય છે. આ રીતે આરએનએઆઈ પદ્ધતિ દ્વારા આપણે તમાકુના છોડને બચાવી શકાય છે અને તેનું ઉત્પાદન વધારી શકાય છે. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.